આ તરફ ભુજમાં 11,000 દીકરીઓનો રક્ષા દીક્ષા મહોત્સવ યોજાયો હતો। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને પ્રેરણા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરાયું હતું। મહિલાઓમાં સ્વરક્ષા જાગૃતિ અભિયાન અંતર્ગત સર્વ સમાજની 11,000 દીકરીઓનો રક્ષા દીક્ષા મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં 11 દીકરીઓને તેમની સ્વરક્ષા માટે કટારનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સાધુ સંતો અને રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમાજની દીકરીઓમાં એક અલગ પ્રકારના પોતાના આત્મસન્માન અને પોતાના સ્વરક્ષણ માટેની જે જ્યોત પ્રગટાવીશ, એ જ્યોતની અંદર દીકરીઓની અંદર પોતાનો એક આત્મવિશ્વાસ વધે, દીકરીઓની અંદર કોઈ પણ કુદ્રષ્ટિ નાખનાર અનિષ્ટ તત્વો સામે લાલ આંખ કરવાની હિંમત વધે, એ પ્રકારના અભિયાનના ભાગરૂપે આ બંને સંસ્થાઓએ એક સંયુક્ત પ્રયાસ કરીને આશરે 20,000 જેટલી જનમેદનીની ઉપસ્થિતિની અંદર આજે આ કાર્યક્રમ સંપન્ન થયો છે।